ક્યારેય વિચાર્યું છે કે પાણીમાં તરતી સાવ નાની લીલ અને આપણી આસપાસ દેખાતું વિશાળ વડનું ઝાડ આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? ચાલો આજે આપણે વનસ્પતિ સૃષ્ટિના આ જ રહસ્યને ઉકેલીએ અને તેની લાખો વર્ષોની ઉત્ક્રાંતિની એક અદ્ભુત સફર પર નીકળીએ. આપણી આસપાસ નજર કરીએ તો વનસ્પતિઓની વિવિધતા ખરેખર અદ્ભુત છે, ખરું ને? પણ આ માત્ર સુંદરતા નથી. આ તો લાખો વર્ષોની ઉત્ક્રાંતિની એક જીવંત વાર્તા છે. દરેક છોડ, દરેક પાંદડું આપણને કહાણી કહી રહ્યું છે. તો આજનો મુખ્ય સવાલ એ જ છે કે આ બધા છોડ એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? ચાલો આજે આપણે એમના આખા કુટુંબનું વૃક્ષ શોધી કાઢીએ અને સમજીએ કે સમયની સાથે તેઓ કેવી રીતે વિકસિત થયા. આપણી આ સફર બહુ જ રોમાંચક રહેવાની છે. આપણે પાણીના ઊંડાણથી શરૂ કરીશું, જમીન પર આવેલા પહેલા સાહસિકોને મળીશું અને છેલ્લે આખી પૃથ્વી પર રાજ કરતા પુષ્પો સુધી પહોંચીશું. ચાલો આ પ્રવાસના દરેક તબક્કાને નજીકથી જોઈએ. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણનો એક નકશો સમજી લઈએ. આ નકશો આપણને આખી સફરમાં રસ્તો બતાવશે. વનસ્પતિ જગતને સમજવા માટે સમજો કે અહીં બે મુખ્ય ટીમો છે. પહેલી ટીમ છે અપુષ્પી, એટલે કે એવી વનસ્પતિઓ જેમાં ફૂલો નથી આવતા, અને બીજી ટીમ છે સપુષ્પી, એટલે કે જે ફૂલો બનાવે છે. બસ આ પહેલો અને સૌથી મોટો ભેદ છે જેણે વનસ્પતિ ઉત્ક્રાંતિનો આખો રસ્તો નક્કી કર્યો. ચાલો આપણે સમયમાં થોડા પાછા જઈએ. આપણી યાત્રા ત્યાંથી શરૂ કરીએ જ્યાં વનસ્પતિ જીવનનો ઉદ્ભવ થયો હતો, પાણીની અંદર. અને ત્યાં આપણે મળીશું સૌથી સરળ વનસ્પતિ એટલે કે લીલને. લીલને આપણે વનસ્પતિ જગતના પૂર્વજો કહી શકીએ. એમની રચના એકદમ સાદી હોય છે. કોઈ સાચા મૂળ, થળ કે પાંદડા જેવું કંઈ નહીં. એમનું શરીર બસ કોષોનો એક સમૂહ છે અને એટલે જ એમને જીવવા માટે પાણી કે ભેજવાળી જગ્યાની જરૂર પડે છે. અને જુઓ, આ કેટલું રસપ્રદ છે. ભલે એમની રચના સાદી હોય, પણ લીલ અલગ અલગ રૂપમાં જોવા મળે છે. કોઈક એકલા કોષ તરીકે જીવે છે, તો કોઈક સાથે મળીને મોટી વસાહતો બનાવે છે, તો વળી કોઈક તાંતણા જેવી રચના બનાવે છે. આ જ તો એમની ખાસિયત છે. લાખો વર્ષો સુધી પાણીમાં રહ્યા પછી કેટલીક વનસ્પતિઓએ એક મોટી હિંમત કરી. એમણે પાણીમાંથી બહાર નીકળીને સૂકી જમીન પર વસવાટ કરવાનો પ્રયત્ન કર્યો. આ સાહસિક વનસ્પતિઓ એટલે દ્વિઅંગીઓ. આ સરખામણી એકદમ બરાબર છે. જેમ દેડકા જમીન પર રહી શકે છે, પણ ઈંડા મૂકવા માટે એમને પાણી પાસે જવું જ પડે, બસ એ જ રીતે દ્વિઅંગીઓ જમીન પર ઉગે તો છે, પણ એમને પ્રજનન માટે પાણીની જરૂર પડે જ છે. એટલે કે જમીન પર આવવાનું આ એક મોટું પણ અધૂરું પગલું હતું. અહીં આપણે આ ગ્રુપના બે મુખ્ય સભ્યોને જોઈ શકીએ છીએ, મોસ અને લિવરવર્ટ્સ. આપણે સૌએ એમને ચોમાસામાં ભીની દિવાલો પર કે છાયાળાવાળી જમીન પર લીલીછમ ચાદર પાથરી હોય એ રીતે જોયા જ હશે. હવે વનસ્પતિ ઉત્ક્રાંતિમાં એક સાચી ક્રાંતિનો સમય આવ્યો. એક એવી શોધ થઈ જેણે બધું જ બદલી નાખ્યું. અને એ શોધ હતી વનસ્પતિની અંદર પાણી અને ખોરાકના પરિવહન માટેની એક સિસ્ટમ. તો આ વાહક પેશી એટલે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો એ છોડની અંદરની પાઇપલાઇન સિસ્ટમ છે. એક પાઇપ પાણીને મૂળથી છેક પાંદડા સુધી પહોંચાડે છે અને બીજી પાઇપ પાંદડામાં બનેલા ખોરાકને છોડના દરેક ભાગ સુધી પહોંચાડે છે. આ ઇન્ટરનલ પ્લમ્બિંગ સિસ્ટમ વગર આજે આપણે જે ઊંચા વૃક્ષો જોઈએ છીએ તે ક્યારે શક્ય જ ન બનત. આ સ્લાઇડ પર ધ્યાન આપો. આ નવી પાઇપલાઇન સિસ્ટમને કારણે જ વનસ્પતિઓ ઇતિહાસમાં પહેલીવાર સાચા મૂળ, થળ અને પાંદડા વિકસાવી શકી. હંસરાજ આનું સૌથી સારું ઉદાહરણ છે. આનાથી તેમને વધુ ઊંચા, મજબૂત બનવાની અને પાણીના સ્ત્રોતથી દૂર જવાની શક્તિ મળી. અને પછી આવી એક ક્રાંતિકારી શોધ, બીજ. એક નાનકડું પણ એટલું શક્તિશાળી પેકેજ જેણે વનસ્પતિ જીવનની રમત જ બદલી નાખી. બીજ આવવાથી પ્રજનન માટે પાણી પરની નિર્ભરતા ખતમ થઈ ગઈ. હવે છોડ ગમે ત્યાં પોતાનો વંશ આગળ વધારી શકતા હતા. અનાવૃત બીજધારી, આ નામ જ એની ઓળખ છે. અનાવૃત એટલે ખુલ્લું કે નગ્ન. મતલબ કે આ વનસ્પતિઓના બીજ કોઈ ફળની અંદર સુરક્ષિત નથી હોતા, પણ શંકુની પાંખડીઓ પર સીધા જ ખુલ્લામાં હોય છે. આ છબીઓ જુઓ, પાઇન અને સાઇકસ જેવા વૃક્ષો.
આપણે જ્યારે હિલ સ્ટેશન પર ફરવા જઈએ ત્યારે આવા શંકુ આકારના વૃક્ષો જોઈએ છીએ ને? બસ એ બધા આ જ ગ્રુપના પ્રખ્યાત સભ્યો છે. અને હવે આપણે ઉત્ક્રાંતિના શિખર પર પહોંચ્યા છીએ, એ જૂથ પાસે જેણે આજે આખી પૃથ્વી પર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે, અને એમની સફળતાનું રહસ્ય બે જાદુઈ શોધ, પુષ્પ અને ફળ. આ એ ખાસિયતો છે જેણે આવૃત બીજધારીઓને ઉત્ક્રાંતિની દોડમાં ચેમ્પિયન બનાવી દીધા. પુષ્પોએ પ્રજનનને વધુ અસરકારક બનાવ્યું અને ફળોએ બીજના ફેલાવા માટે એક નવી અને સુપરહિટ રીત શોધી કાઢી. આના કારણે જ તેઓ આખી પૃથ્વી પર ફેલાઈ ગયા. આવૃત બીજધારીઓના પણ બે મુખ્ય પ્રકાર છે. આને સમજવાની એક બહુ મજેદાર રીત છે. એકદળી એટલે ઘઉં, ચોખા, મકાઈ જેવા અનાજ જેમના બીજમાં એક જ દાળ હોય, અને દ્વિદળી એટલે આપણા ચણા, મગ, વાલ જેવા કઠોળ જેમના બીજને આપણે સરળતાથી બે ફાળિયામાં અલગ કરી શકીએ છીએ. એટલે હવે પછી જ્યારે પણ કોઈ બગીચા, ખેતર કે જંગલમાં જઈએ ત્યારે આસપાસ જોજો, આપણને દેખાતી મોટાભાગની વનસ્પતિઓ આ અંતિમ અને સૌથી સફળ જૂથની જ સભ્ય હશે. તો આ આવૃત બીજધારીઓની જબરદસ્ત સફળતા પાછળનું વૈજ્ઞાનિક સિક્રેટ શું છે? એ છે બેવડું ફલન નામની એક બહુ જ હોશિયાર અને અનોખી પ્રક્રિયા. ચલો આ રસપ્રદ પ્રક્રિયાને થોડી નજીકથી સમજીએ. આ પ્રક્રિયા કેટલી સ્માર્ટ છે! તે એક જ સમયે બે કામ કરે છે. એક ફલનથી ભ્રૂણ બને છે, એટલે કે ભવિષ્યનો છોડ, અને બીજા ફલનથી તે ભ્રૂણ માટે પોષણથી ભરપૂર ખોરાક તૈયાર થાય છે. આ તો એવું થયું કે જાણે એક જ સમયે બાળક અને એના માટેનું લંચ બોક્સ બંને તૈયાર કરી દેવા, જેથી એની શરૂઆતની સફળતા પાક્કી થઈ જાય. તો આપણે પાણીમાં તરતી એક સાદી લીલથી શરૂઆત કરી હતી, અને આજે આખી દુનિયામાં ખીલેલા જટિલ ફૂલો સુધીની લાખો વર્ષોની ઉત્ક્રાંતિની સફર કરી. દરેક પગલે વનસ્પતિઓએ જીવંત રહેવા અને વિકસવા માટે અકલ્પનીય નવીનતાઓ કરી. આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર થાય કે ભવિષ્યમાં વનસ્પતિ સૃષ્ટિમાં આગામી મોટો બદલાવ શું હોઈ શકે? બસ આ જ વિચાર સાથે આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીએ.